રવિ ખૂબ જ મહેનતી વ્યક્તિ હતો. દર મહિને પગાર થાય એટલે નવા કપડાં, ઓનલાઈન શોપિંગ, બહારનું જમવાનું એમ કરીને પૂરો પગાર 1 મહિનાની અંદર પૂરો કરી દે. મહિનાના અંતમાં એની પાસે એક પણ રૂપિયો બચતો ન હતો. રવિએ એક દિવસ પોતાના મિત્ર અમિતને કહ્યું કે મારો પગાર બહુ સારો છે, પરંતુ મહિનાના અંતમાં કોઈ પણ પૈસા બચતા નથી. અમિતે હસતા કહ્યું, પૈસા જેટલા કમાવા જરૂરી છે ને એની સાથે જ એનું સંચાલન પણ ખૂબ જ જરૂરી છે. અમિતે રવિને પૈસાના સંચાલન અને એના બચાવવા માટેના 5 મહત્વના નિયમ વિશે જાણકારી આપી. ચાલો એ નિયમ કયા છે આપણે પણ જાણીએ. પહેલો નિયમ, દર મહિને બજેટ બનાવો. આવક અને ખર્ચને લખો. તમારા શોખ અને તમારા જરૂરી ખર્ચાઓને અલગ રાખો. બીજો નિયમ, પૈસાની બચત કરો અને બચાવેલા પૈસાને કોઈ સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો. ત્રીજો નિયમ, ઇમરજન્સી ફંડ બનાવો. જો તમારી નોકરી કે તમારો ધંધો અચાનકથી જ ઠપ થઈ જાય તો તમારી પાસે જે બચાવેલા પૈસા હશે એ તમે ઇમરજન્સી ફંડમાં વાપરી શકશો. જ્યાં સુધી તમારો બિઝનેસ કે તમારી નોકરી ફરીથી પાટા ઉપર ન આવી જાય ત્યાં સુધી એ પૈસા તમને ખૂબ જ કામ આવશે. ચોથો નિયમ, સમજદારીથી કર્જના પૈસા લો. જો તમારે જરૂર ન હોય તો ક્રેડિટ કાર્ડ કે પર્સનલ લોન ન કરાવો અને કોઈ દિવસ ઊંચા વ્યાજે પૈસા ન લો. પાંચમો નિયમ, હંમેશા શીખતા રહો. નવી નવી સ્કિલ શીખો, જેથી કરીને તમારું એક્ઝિસ્ટિંગ કામ જ્યારે અટકશે, તમારી જોબ જતી રહેશે ત્યારે એ નવી સ્કિલ કે નવી વસ્તુ શીખેલી હશે એ તમને કામ આવશે. રવિએ એ દિવસથી પોતાના ખર્ચને નોંધવાનું શરૂ કર્યું. તેણે બિનજરૂરી ખર્ચને ઘટાડી અને બચત કરવાનું શરૂ કર્યું અને લીધેલા કર્જને ફટાફટ ચૂકવવાનો નિર્ણય કર્યો. અને થોડા વર્ષો પછી રવિ ઉપર અણધારી મુસીબત આવી અને થોડા મહિના રવિને કામ ન મળ્યું. પરંતુ આ વખતે એ બિલકુલ ન ગભરાયો, કારણ કે રવિ પાસે ઇમરજન્સી ફંડ પડેલું હતું. રવિને આજે સમજાયું કે ફાઇનાન્શિયલ ફ્રીડમ વધારે પૈસા કમાવાથી નથી આવતી. પૈસાને ક્યાં વાપરવા, કેમ બચાવવા અને ક્યાં ઇન્વેસ્ટ કરવા એ જાણકારીથી ફાઇનાન્શિયલ ફ્રીડમ આવે છે. તો મિત્રો, મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે તમે કેટલું કમાવો છો ને એ મહત્વનું નથી, તમે કેટલું બચાવો છો, ક્યાં ઇન્વેસ્ટ કરો છો અને આવનારા ભવિષ્યને તમે ફાઇનાન્શિયલી કઈ રીતે સિક્યોર કરો છો એ મહત્વનું છે. તો જો મિત્રો આ સ્ટોરી ઉપરથી તમને કંઈક નવું શીખવા મળ્યું હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.